જય શ્રી રામ. ગુડ મોર્નિંગ. સવારે મેં નાઈ બાઈને રેડી થઈ ગયો ને વાર સેટ કરવા લાગ્યો ને હારા ગમે જે કરું પણ વાર સેટ જ નહીં થાય. સેટ કરીને થાકી ગયો પણ સેટ જ નહીં થાય. હવે કંટાળી ગયેલો છે, હું કરું તે જ નહીં ખબર પડે. પછી મેં બહાર ગયો ને થોડુંક વિચાર્યું કે હવે હું કરું એમ ને વિચારતા મને યાદ આવી ગયું લીફોર્ડ હેલ્થ કેર ઓફિશિયલ નું રોક ઓન હેર વેક્સ એટલે એની ઓફિશિયલ સાઇટ પરથી ફટાફટ એને મંગાવી લીધું. પછી મેં હેર વેક્સ લગાવવા લાગ્યો. હેર વેક્સ લગાવશો એટલે તમને ઇન્સ્ટન્ટ રિઝલ્ટ મળી જશે. જો તમારે પણ આ રોકરની હેર વેક્સ બાય કરવી હોય તો એની લિંક મેં મારી બાયોમાં આપેલી છે. ત્યાંથી તમે બાય કરશો તો તમને અપ ટુ 30% સુધીનું ડિસ્કાઉન્ટ મળશે. એટલે જાઓ, રાહ કોની જોવો છો? લિંક છે બાયોમાં, બાય કરો જલ્દી. પછી મેં મારી મમ્મી સાથે નીકળી ગયો ભૂત મામાના મંદિરે, જે આજુબાજુ ખારના વચ્ચે આવેલું છે. ત્યાંથી દર્શન કરીને આવીને ખીલ પર બરફ લગાવ્યો. અને પછી અમે દાંડી જવા હારું નીકળી ગયા. હવે કોની સાથે ગયો તે કહેવાનું નહીં મળે. સમજદાર કોઈ ઈશારા કાફી. અને કાલે જે કપડા પહેલા તે જ ધોઈને પાછા મેં આજે પહેરી દીધા, કારણ કે તમારા ભાઈના ફેવરેટ છે. દાંડીમાં થોડું ખૈરા ફૈરા મજા કરી અને સાંજે ઘેરે આવી ગયા.